નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું ભક્તિ રાજગોર। બુલેટિનની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં યુવક ડોક્ટરે આપઘાત કર્યો છે। યુવાન ડોક્ટરે આપઘાત કરી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। નીટમાં મેરિટ લિસ્ટમાં નામ નહીં આવતા આપઘાત કરવામાં આવ્યું છે। અડાજણમાં યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। પોતાના ઘરમાં જ પંખે ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો છે તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં યુવકે આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। નીટમાં મેરિટ લિસ્ટમાં નામ નહીં આવતા આપઘાત કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। અડાજણમાં યુવકે ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। પોતાના ઘરમાં પંખે ફાંસો ખાઈ અને આપઘાત કરવામાં આવ્યો છે તો પોલીસ પર ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં યુવકે આપઘાત કર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। નીટમાં મેરિટ લિસ્ટમાં નામ ન આવતા યુવાન ડોક્ટરે આપઘાત કરી લીધો છે। અડાજણમાં ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો છે અને પોતાના ઘરમાં જ પંખા ઉપર લટકી અને ફાંસો ખાવામાં આવ્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતની આ ઘટના છે જ્યાં યુવાન ડોક્ટરે આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ડૂબ્યા છે। નીટના મેરિટ લિસ્ટમાં નામ નહીં આવતા આપઘાત કરવામાં આવ્યું છે તો અડાજણમાં યુવકે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો છે। પોતાના ઘરમાં જ આપઘાત કરવામાં આવ્યો છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં યુવાન ડોક્ટરે આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો છે। મહત્વનું છે કે નીટની પરીક્ષામાં મેરિટ લિસ્ટમાં નામ ન આવતા આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તારણ હાલ બહાર આવ્યું છે। અડાજણમાં યુવાન ડોક્ટરે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે ત્યારે પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂકી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા સંજય। સંજય, જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે સુરતમાં એક યુવાન ડોક્ટરે આપઘાત કર્યો છે, શું છે વધુ વિગતો? સુરતના અડાજણ વિસ્તારમાં એક યુવાન ડોક્ટરે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે યુવાન ડોક્ટર શ્રેયાંશ મોદી પોતાના ઘરમાં જ દુપટ્ટા વડે પંખા પર આપઘાત કરી રહ્યો છે। જ્યારે ફાંસો ખાઈ તેમણે આપઘાત કર્યો છે અને પ્રાથમિક કારણ અત્યારે કાઢવામાં આવી રહ્યું છે કે નીટની એક્ઝામમાં મેરિટ લિસ્ટમાં તેઓનું નામ નહોતું આવ્યું અને જેના લીધે તેઓ સતત ડિપ્રેશનમાં રહેતા હતા અને અંતે તેમણે આ અંતિમ પગલું ભર્યું છે। તેમના પરિવારજનો પણ આ રીતે કહી રહ્યા છે કે નીટમાં મેરિટ લિસ્ટમાં નામ નહીં આવતા તેમણે આ આત્યંતિક પગલું ભર્યું છે। જોકે પોલીસે હાલ એક્સિડન્ટ ડેથનો ગુનો દાખલ કર્યો છે અને પોલીસે તમામ લોકોના નિવેદનો લેવાની શરૂઆત કરી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતમાં યુવાન ડોક્ટરે આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે નીટમાં મેરિટ લિસ્ટમાં નામ ન આવતા આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। અને હવે વાત કરીએ હાડથી જવતી ઠંડીની। તો પહાડી વિસ્તાર ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ રહી છે તેના પગલે મેદાની પ્રદેશોમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેની સીધી અસર અમદાવાદમાં જોવા મળી રહી છે। અમદાવાદમાં ઠંડીનો આંક 9 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યો છે। ગાર્ડન અને જીમમાં કસરત કરતા લોકોની સંખ્યા પણ ઘટી ગઈ છે। લોકો તાપણી અને શિયાળુ વસ્ત્ર પહેરતા નજરે પડી રહ્યા છે। ઠંડીથી બચવા માટે અનેક પ્રકારના પ્રયોગ પણ લોકો કરી રહ્યા છે। રાજ્યમાં 10 શહેરોનું તાપમાન જે છે તે 10 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે। 5.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર થયું છે તો ગાંધીનગરમાં પણ 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં પણ 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને અમદાવાદ સહિત રાજ્યભરમાં 2 દિવસ હજુ પણ વધુ ઠંડી રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ચાલુ વર્ષે શિયાળાની ઠંડીમાં અચાનક જ વધારો નોંધાયો છે ત્યારે મહત્વનું છે કે જે રીતે સવારના સમયમાં જે વર્કઆઉટ કરવા આવતા લોકો હોય છે એટલે કે ગાર્ડન, જીમ અને અલગ અલગ જગ્યાએ જતા લોકોના સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। વધતી ઠંડીને લીધે અસર સીધી લોકો પર થઈ રહી છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે સવારના સમયમાં લોકો તંદુરસ્તી જાળવવા માટે યોગા સેન્ટરનો, જીમનો, ગાર્ડનનો સહારો લેતા હોય છે કારણ કે તંદુરસ્તી
ખૂબ જ જરૂરી છે. ત્યારે મહત્વનું છે કે જે રીતે અત્યારે હાલમાં આ વર્કઆઉટ કરવા લોકો આવે છે ત્યારે એક તરફ કોવિડની સિચ્યુએશન છે તો બીજી તરફ ઠંડી પડી રહી છે ત્યારે તંદુરસ્તી ખૂબ જ જરૂરી છે. ત્યારે આપણે કેટલાક લોકોને પૂછીએ કે તેમનું આ બાબતે શું કહેવું છે. શું નામ છે આપનું? ડેલનાઝ મેડોરા. જેના જે રીતે આપ અહીંયા આવ્યા છો વર્કઆઉટ કરવા, ઠંડીની સિઝન છે, સવારે ઉઠવું કેટલી તકલીફ પડે? તકલીફ તો પડે છે કોઈક વાર, પણ એકવાર તમે ડિસિપ્લિન ફોર્મ કરી લો ને તો એ બહુ જ જરૂરી છે તમારા બોડી માટે, ઇમ્યુનિટી માટે, માઇન્ડ માટે, બધી ચીજ માટે આ ડિસિપ્લિન જરૂરી છે. અત્યારની સિઝનમાં યસ, આ સિઝનમાં ઉઠવું એ જ રિયલ ટ્રેનિંગ છે આપણા માટે, ને વર્કઆઉટ કરવું તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જોયું કે જે રીતે એક તરફ ઠંડી વધી રહી છે, લોકોને સવારમાં ઉઠવામાં તકલીફ પડે છે, પરંતુ ઠંડીની સિઝનમાં વર્કઆઉટ કરવું જરૂરી છે કારણ કે તે તંદુરસ્તી વધારે છે. વધુ એક વ્યક્તિને પૂછીએ કે તેમનું શું કહેવું છે. શું નામ આપનું? ચારવીશા. ચારવીજી, જે રીતે ઠંડીની સિઝન છે, સવારના સમયમાં લોકોની સંખ્યા ઘટી રહી છે કારણ કે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. સવારે કેવી ઠંડી ફીલ કરો છો અને આપ શું કહેશો? એટલે સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે એક વખત મોબાઈલમાં ચેક કરીએ છીએ કે ટેમ્પરેચર કેટલું છે. 8 ડિગ્રી, 9 ડિગ્રી, 10 ડિગ્રી હોય છે. એટલે એ બહાર નીકળવું બ્લેન્કેટમાંથી અને શૂઝ પહેરીને ઘરની બહાર નીકળવું એટલી જ તકલીફ છે. એક વખત ઘરની બહાર નીકળી ગયા એટલે પછી માઇન્ડ એટલું બધું ફ્રેશ થઈ જાય છે સવારમાં વર્કઆઉટ કરીને કે આખો દિવસ સરસ જાય છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અત્યારે એઝ અ જીમ્સ આર ક્લોઝડ, કોવિડ વધી રહ્યું છે, ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે, એટલે આવી રીતે આઉટડોરમાં ઠંડીમાં વર્કઆઉટ કરવાની અલગ જ મજા છે. જોયું જે રીતે એક તરફ કોવિડના કારણે જીમ બંધ થઈ રહ્યા છે, જીમની સંખ્યા ઓછી થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક લોકોને ડર છે કે જો જીમમાં જશે, સ્વિમિંગ પુલમાં જશે તો ઇન્ફેક્ટેડ થશે. એટલે ગાર્ડનોની અંદર ખુલ્લા વાતાવરણની અંદર સવારના ઠંડા વાતાવરણમાં મોજ માણીને લોકો અત્યારે હાલમાં વર્કઆઉટ કરી રહ્યા છે, જેના કારણે ઇમ્યુન સિસ્ટમ પણ વધે છે અને સાથે જ તે લોકોની તંદુરસ્તી પણ વધે છે. એક તરફ ઠંડી તો વધી રહી છે, હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી સમયમાં કાતિલ ઠંડી પડશે, પરંતુ હજી પણ કેટલાક લોકો એવા છે કે જે તંદુરસ્તી પ્રત્યે ખૂબ જ સભાન છે અને સવારના સમયમાં તેઓ વર્કઆઉટ કરતા ગાર્ડનમાં નજરે પડે છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ. તો મેદાની વિસ્તારની સાથોસાથ પહાડી વિસ્તારમાં પણ ઠંડી પડી રહી છે. જૂનાગઢમાં પણ છેલ્લા 3 દિવસથી લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. હાડથી જવતી ઠંડી પડી રહી છે. ગિરનાર પર્વત ઠંડોગાર બન્યો છે અને ગિરનાર ઉપર 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જૂનાગઢ શહેરમાં પણ 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. ગરમ કપડાં અને તાપણા રક્ષણ મેળવવા માટે લોકો પ્રયત્ન કરતા નજરે પડી રહ્યા છે. તો જૂનાગઢમાં પણ ઠંડીનો કહેર જોવા મળી રહ્યું છે. હાડથી જવતી ઠંડી 3 દિવસથી અહીં પડી રહી છે. ગિરનાર પર્વત પણ ઠંડોગાર બની ગયો છે. ગિરનાર પર્વત ઉપર 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજસ્થાનમાં પણ હાડથી જવતી ઠંડી પડી રહી છે, જેના પગલે ગિરિમથક આબુમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાન 2 ડિગ્રી નોંધાયું છે. આબુમાં ગુરુ શિખર ઉપર ઠંડીનો પારો માઇનસમાં પહોંચ્યો છે. ગુરુ શિખર ઉપર -3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો માઉન્ટ આબુમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે અને આબુનું તાપમાન -2 ડિગ્રીમાં નોંધાયું છે. આબુના ગુરુ શિખર ઉપર ઠંડીનો પારો માઇનસમાં પહોંચી ચૂક્યો છે. તો ગુરુ શિખર ઉપર -ડિગ્રીમાં તાપમાન જોવા મળી રહ્યું છે. ગુરુ શિખર ઉપર -3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તો માઉન્ટ આબુના અન્ય વિસ્તારમાં જે તાપમાન જે છે તે પણ 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યાં પાર્ક કરેલા જે વાહન હતા તેની ઉપર ઝાકળ પડી હતી, એ ઝાકળ પણ બરફનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગિરિમથક આબુમાં દિવસે ને દિવસે ઠંડીનો પારો જે છે તે ઘટી રહ્યો છે અને તાપમાનમાં ઘટાડો આવી રહ્યો છે. તેની સાથોસાથ ગુરુ શિખર ઉપર તાપમાન માઇનસમાં પહોંચી ચૂક્યું છે.
સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો જીએસટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને સુરતમાં બંગાળના 5 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે અને બંગાળના વેપારીઓને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે. સુરતમાં બંગાળના 5 વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે અને 17 બોગસ પેઢી બનાવી અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ₹285 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડમાં સામે આવ્યાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. આજ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાયા છે સંવાદદાતા સંજય. જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે જીએસટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે સુરતમાં પણ 5 વેપારીઓને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેવા પ્રકારના અપડેટ સામે આવી રહ્યા છે? સ્ટેટ જીએસટી દ્વારા ગુજરાતના 17 જેટલા બંગાળના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે. ₹285 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ છે કે જે બોગસ બિલો રજૂ કરીને ₹53 કરોડ જેટલું રિફંડ તેમણે મેળવી લીધું છે. આ મુદ્દે સ્ટેટ જીએસટી દ્વારા સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવી છે. ત્યારે સુરતના 5 જેટલા વેપારીઓ, ભાવનગરના 3 વેપારીઓ, રાજકોટના 7 અને અમદાવાદના 1 વેપારીનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે. 53 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ તેમણે મેળવી લીધી છે. ત્યારે સુરતની જો વાત કરીએ તો સુરતમાં 110 સ્ટીલ, અબ્દુલ ટ્રેડર્સ, ફર્સ્ટ ટ્રેડિંગ, વિશાલ ટ્રેડર્સ અને આરએન એન્ટરપ્રાઇઝને ત્યાં હાલ જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 285 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ તો સામે આવ્યું છે, પરંતુ તપાસ દરમિયાન હજી પણ ઘણા બધા ચોંકાવનારી માહિતી સામે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જે આંકડો છે બોગસ બિલિંગ કૌભાંડનો એ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ તો સ્ટેટ જીએસટી દ્વારા તપાસ કરવામાં આવી છે, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. અને હવે વાત કરીએ ઓમિક્રોનની આફત વિશે. તો ઓમિક્રોનનો કેસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વિશ્વમાં ઓમિક્રોન ભરડો લઈ રહ્યો છે અને નવા કેસની સંખ્યા જે છે તે 27.72 લાખ ઉપર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 7,847 લોકોના મોત થઈ ચૂક્યા છે અને એક્ટિવ કેસોનો આંક જે છે તે 4.67 કરોડ ઉપર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વિશ્વની આ પરિસ્થિતિથી અમે આપને માહિતગાર કરી રહ્યા છીએ. કોરોનાના કુલ કેસની સંખ્યા 31 લાખને પાર પહોંચી ચૂકી છે. અમેરિકામાં પણ 6.72 લાખ કેસ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. તો યુકેમાં 1.20 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. વિશ્વમાં કોરોનાનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ફ્રાન્સમાં પણ 3.68 લાખ કેસ સામે આવ્યા છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો નવા કેસની સંખ્યા 27.72 લાખ થઈ ગઈ છે. અને હવે રાજ્યમાં જે રીતે કોરોના કોહરામ મચાવી રહ્યો છે તેના કહેરની વાત કરવામાં આવે તો નવા કેસની સંખ્યા જે છે તે 7,400થી ઉપર પહોંચી ચૂકી છે અને નવા કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 2700ની આસપાસ જોવા મળી રહી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં કુલ મોતનો આંકડો 3 લોકોનો છે. 3 લોકોએ કોરોનાના પગલે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો એક્ટિવ કેસનો આંક જે છે તે 37,000ને પાર પહોંચી ચૂક્યો છે. 37,238 લોકો જે છે તે કોવિડના ભરડામાં આવી ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.59% છે. તો કોરોનાની સાથોસાથ ઓમિક્રોન વાયરસે પણ કહેર મચાવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 110 કેસ નોંધાયા છે, જેમાંથી 102 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી એક પણ વ્યક્તિનું અમદાવાદમાં ઓમિક્રોનથી મૃત્યુ થયું નથી. તો સુરતમાં 20 કેસ નોંધાયા છે, તો 20 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આણંદમાં 27માંથી 23 લોકો અત્યાર સુધી સાજા થઈ ચૂક્યા છે. ખેડામાં પણ 12 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં પણ 10 કેસ સામે આવ્યા છે, જેમાંથી 5 વ્યક્તિને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો મહેસાણામાં પણ 7 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં પણ 7 કેસ સામે આવ્યા છે અને સાથે 7 લોકો કોરોનામાંથી સાજા થઈ અને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.
તો સમગ્ર રાજ્યમાં જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સુરત શહેરના પ્રવેશદ્વાર ઉપર પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. કોરોનાના ટેસ્ટિંગ મુદ્દે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ચેકિંગમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. જહાંગીરપુરા પ્રવેશદ્વાર ઉપર કોરોનાના ટેસ્ટિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. ભરૂચ વડોદરાથી આવતા વાહનો જહાંગીરપુરાથી પ્રવેશે છે અને કોરોના ટેસ્ટિંગ કરતી ટીમ પણ ત્યાં જોવા મળી નહોતી. ટીમ પણ ગાયબ થઈ ગઈ હતી. ટેસ્ટિંગ વગર બહારના લોકો પ્રવેશ કરી રહ્યા છે. સુરતમાં જે સૌથી વધારે ખતરનાક વસ્તુ સાબિત થઈ શકે છે. સૌથી કોરોના સંક્રમિત રાંદેર ઝોન પણ છે, ત્યાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અને ટેસ્ટિંગ કરનાર લોકો પણ ગાયબ છે. આજ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સંજય મહંત. સંજય, એક બાજુ અમદાવાદ બાદ રાજ્યમાં જો કોઈ વિસ્તારમાં સૌથી વધારે કેસ આવતા હોય તો એ સુરતમાં આવી રહ્યા છે, ત્યારે આ સમયે જોવા મળ્યું રિયાલિટી ચેક દરમિયાન કે નગરપાલિકાની ટીમ દ્વારા ખૂબ જ મોટી બેદરકારી અહીં કરવામાં આવી રહી છે. તંત્રની આ મોટી બેદરકારી લોકોને કેટલા અંશે ભારે પડી શકે છે? ચોક્કસ સુરતવાસીઓ ઉપર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વિસ્ફોટની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે. રોજે રોજ 2000 જેટલા પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેર ફરતે જે પ્રવેશદ્વારો છે ત્યાં કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ રાંદેર ઝોનમાં આવેલું આ જહાંગીરપુરા પ્રવેશદ્વાર છે કે જ્યાં અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. અહીં વાહન ચાલકો પ્રવેશ કરી રહ્યા છે. સુરત જિલ્લા નહીં પરંતુ સુરત જિલ્લાની બહારના વાહન ચાલકો પણ અહીં પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે. ભરૂચ વડોદરા તરફથી આવતો આ સ્ટેટ હાઈવે છે અને સ્ટેટ હાઈવે પર ભરૂચ વિસ્તારમાંથી ઘણા બધા વાહન ચાલકો અહીં આવતા હોય છે, પરંતુ આ જે વાહન ચાલકો છે તેમને અહીં અટકાવનાર કોઈ નથી, એ સ્પષ્ટ જોઈ શકાય છે. સવારે 9 વાગ્યા કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે, ત્યારે પણ અહીં હજી આરોગ્ય વિભાગની જે ટીમ છે જે કોરોના ટેસ્ટિંગ કરતી હોય છે તે ટીમ અહીં જોવા નથી મળી રહી, કારણ કે આ ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ સતત ચાલુ રાખવાનું હોય છે. કર્ફ્યુનો સમય રાત્રે 10 થી સવારે 6 વાગ્યાનો છે, એટલે 6 વાગ્યા પછી સુરતમાં વાહનોની પ્રવેશ શરૂ થઈ જતો હોય છે, પરંતુ જે કોરોના ટેસ્ટ કરવા માટેની જે ટીમ છે એ ટીમ 6 વાગે અહીં પહોંચતી નથી. 10 વાગ્યાની આસપાસ તે ટીમ પહોંચે છે અને ત્યારબાદ ટેસ્ટિંગ શરૂ થાય છે. એટલે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો એક સમય એવો છે કે આ સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિ બિંદાસપણે સુરતમાં પ્રવેશ કરી શકે છે. મહત્વની બાબત એ છે કે રાંદેર ઝોનમાં રોજે રોજ 500 જેટલા સરેરાશ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે અને રાંદેર ઝોનનું જ આ એક પ્રવેશદ્વાર છે કે જ્યાં ટેસ્ટિંગ માટે કોઈ ઉપલબ્ધ નથી. ટેસ્ટિંગની કામગીરી 10 વાગ્યા પછી શરૂ થતી હોય છે, એટલે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની એક બેદરકારી સામે આવી રહી છે. ટેસ્ટિંગ માટે અહીં જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પણ કોઈ વ્યક્તિ જોવા નથી મળી રહ્યું. 9 વાગ્યા બાદ ધીમે ધીમે કર્મચારીઓની આવવાની શરૂઆત થાય છે, પરંતુ જે ટેસ્ટિંગ નિયમિતપણે ચાલવું જોઈએ તે ચાલતું નથી જોવા મળી રહ્યું. એટલે કહી શકાય કે કોરોના પોઝિટિવ વ્યક્તિ સુરતમાં વહેલી સવારે આરામથી પ્રવેશી શકે તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એટલા માટે જ સુરત શહેર ઉપર જે કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે તેમાં આ બેદરકારી લોકો માટે ખૂબ જ ચિંતાજનક અને ઘાતક પુરવાર થઈ શકે એમ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટિંગ જે પ્રવેશદ્વાર પર કરવામાં આવી રહ્યું છે તેમાં વધુને વધુ ગંભીરતા દાખવીને તમામ લોકોનું ટેસ્ટિંગ કરવું એ જ હવે સમયની માંગ છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો દિવસે ને દિવસે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેવા સમયે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ ગંભીર બેદરકારી કરવામાં આવી છે. જહાંગીરપુરાના પ્રવેશદ્વાર ઉપર કોરોનાનું ટેસ્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને પાલિકાની આ ગંભીર બેદરકારી લોકો માટે ભારે સાબિત થઈ શકે છે.
તો અમદાવાદ શહેરમાં પણ કોરોનાનું કહેર દિવસે ને દિવસે વધી રહ્યું છે. તેની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 19 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં 14 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે અને શહેરમાં કુલ 17 માઇક્રો કન્ટેનમેન્ટ અમલમાં છે. શહેરમાં કુલ જે વિસ્તાર જે છે તેમાં 182 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવરી લેવામાં આવ્યા છે. તો જેવી રીતે દિવસે ને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સાથોસાથ અમદાવાદમાં દરરોજ નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. દરરોજ નવા ફ્લેટ અને નવી સ્કીમ માઇક્રો કન્ટેનમેન્ટ હેઠળ સામે આવી રહી છે, જેમાં અમદાવાદમાં પણ આજે 19 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં 14 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે જેમને દૂર પણ કરવામાં આવ્યા છે. ત્યારે શહેરમાં કુલ 182 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 177 માઇક્રો કોરોના વાયરસની ત્રીજી લહેરનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વાત કરીએ તો અમદાવાદની અંદર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનના ગણતરીમાં વધારો થઈ રહ્યો છે. જે રીતે અત્યારે હાલમાં જોઈ રહ્યા છીએ કે સરખેજની અંદર આવેલા હાર્મની ઓર્ચિડની અંદર ખાસ કરીને જે રીતે અત્યારે સંખ્યામાં વધારો થયો છે. ઓર્ચિડ હાર્મનીમાં લગભગ 15 જેટલા કેસ આવ્યા છે. ત્યારે જો સમગ્ર અમદાવાદની વાત કરવામાં આવે તો સમગ્ર અમદાવાદમાં 19 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે અને સાથે જ કોર્પોરેશન દ્વારા ચાલતી ડોર ટુ ડોર સર્વેલન્સ અને સારવારની કામગીરીની અંતે 14 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને યાદીમાંથી દૂર કરવામાં આવે છે. જે રીતે કોર્પોરેશન દ્વારા સારવારની કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને લોકોમાં જે કોવિડ છે તે ઓછો કરવા માટેની સતત પ્રક્રિયા ચાલી રહી છે. સારવાર દરમિયાન લોકોને કોરોના મુક્ત કરવા માટેની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી છે. સમગ્ર અમદાવાદની અંદર અત્યાર સુધીમાં 182 માઇક્રો કન્ટેનમેન્ટની યાદી તૈયાર થઈ રહી છે. ત્યારે મહત્વનું છે કે આ યાદીને કેવી રીતે ઓછી કરી શકાય, સાથે સંક્રમિતોની સંખ્યા કેવી રીતે ઘટાડી શકાય તેને લઈને કોર્પોરેશન કાર્યવાહી કરી રહી છે. અમદાવાદની સાથે અમદાવાદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લામાં પણ કોરોના ધીરે ધીરે વકરી રહ્યો છે, જેમાં આજે 7 બાળકોને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે સરકાર દ્વારા સતત સૂચના આપવામાં આવી રહી છે કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે, માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવશે તો ચોક્કસથી આ મહામારીથી બચી શકાશે. પરંતુ અત્યારે હાલમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને રોકવા માટે લોકોએ ખાસ સતર્ક રહેવાની અને એસઓપીનું પાલન કરવાની જરૂર છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે જે પક્ષીની દોરીથી ઘાયલ થયા હોય છે જે પક્ષીઓ તેને પણ સારવાર માટે કરુણા અભિયાન દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 20 જાન્યુઆરીથી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે અને રાજ્યના 764 પક્ષી નિદાન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં 546 તબીબો સેવામાં વ્યસ્ત હશે અને 6000 સ્વયંસેવકો જીવદયા માટે તૈયાર છે. તો ઉત્તરાયણ પર્વ ઉપર જે પતંગની દોરી હોય છે તેનાથી અનેક પક્ષીઓ કપાતા હોય છે અને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. તો અનેક પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. ત્યારે 20 જાન્યુઆરીથી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. ઉત્તરાયણના પર્વે રાજ્યભરમાં પક્ષીઓ માટે જીવદયાની નેમ સાકાર કરતું કરુણા અભિયાન ચાલે છે. જીવો, જીવાદો અને જીવાડવાની સંવેદના આપણે આ અભિયાનમાં જોડી છે. મકર સંક્રાંતિ પર્વે પતંગ રસિયાની મજા પક્ષીઓ માટે સજા ન બની જાય તે માટે કરુણા અભિયાન થકી આપણે આગવી કેડી કંડારી છે. આ વર્ષે તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરુણા અભિયાન ચાલશે. રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર, વોટ્સએપ નંબર અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં. મિત્રો, આપણે સૌને મારી એક અપીલ છે, ઉત્તરાયણમાં કોઈ પણ પક્ષી ઘવાયેલું જોવા મળે તો નજીકના સારવાર કેન્દ્રએ પહોંચાડીએ. પતંગ ચગાવવા પ્લાસ્ટિક કે કાચના માંજાવાળી દોરીનો ઉપયોગ ન કરીએ. કોઈ પણ વ્યક્તિ ચાઇનીઝ દોરી વેચતી જણાય તો તુરંત જ પોલીસ અથવા વન વિભાગને જાણ કરીએ. સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાવીએ. પતંગની નકામી દોરીઓ ભેગી કરી તેનો નાશ કરીએ. ઉત્તરાયણના પર્વે આટલી તકેદારી રાખીશું તો કરુણા અભિયાનમાં આપણું પણ યોગદાન લેખાશે. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ અને મહત્વના સમાચાર અને અપડેટ્સ માટે લોગિન કરો અમારી વેબસાઇટ મંતવ્યન્યૂઝ.com. નમસ્કાર.